નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલુદ અગ્રવાલ સમાજની સાધારણ સભા યોજાઈ, નવી કારોબારીની નિમણૂક કરાઈ। પંકજભાઈ અગ્રવાલની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરાઈ। આજરોજ અગ્રવાલ સમાજ જાલોદની સાધારણ સભા હતી। એમાં સમાજના બધા સભ્યોએ ભેગા થઈને મને સર્વાનુમતે પ્રમુખ તરીકે મારી વરણી કરી છે। તે બાબત હું સમાજનો ખૂબ આભાર માનું છું અને સમાજે જે ભરોસો મારા પર મૂક્યો છે તે બાબતમાં હું એટલું ચોક્કસ સમાજને કહીશ કે સમાજને ક્યારેય ઉણપ આવે એવું કોઈ કામ નહીં થવા દઉં અને આખા સમાજને સાથે લઈને ચાલીશ એની હું પૂર્ણ ખાતરી આપું છું સમાજને। અને બીજું, મને એટલી સારી ટીમ મળી છે। મનોજભાઈ અગ્રવાલ અમારા પ્રમુખ છે, રીતેશભાઈ ખજાનજી છે, દિલીપભાઈ અગ્રવાલ અમારે મંત્રી તરીકે ચૂંટાયા છે અને કુણાલ અગ્રવાલ અમારે સહમંત્રી તરીકે ચૂંટાયા છે। સર્વે ટીમને પણ હું ખૂબ 15 જણાની ટીમ જે ચૂંટાઈ મેં ખૂબ અભિનંદન આપું છું અને સર્વેના સાથ સહકારની અપેક્ષા છે। ભારત માતા કી જય, ભગવાન મહારાજ કી જય। જાલુદ અગ્રવાલ સમાજ દ્વારા પ્રતિવર્ષ ધૂળેટીના અવસરે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે। આજની સ્નેહ મિલન ગોઠ પહેલા અગ્રવાલ સમાજની સાધારણ સભા યોજાઈ હતી। સાધારણ સભામાં સમાજની પ્રગતિ ઉન્નતિ માટેના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ સમાજને હિતને લઈને વિચાર વિમર્શ તેમજ સુઝાવો લેવામાં આવ્યા હતા। સમાજના ગુજરાત કક્ષાએ દિલીપભાઈ અગ્રવાલ અને નાથુલાલજી અગ્રવાલ બે ફાઉન્ડર સભ્ય બન્યા, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ પંકજ અગ્રવાલ જાલુદ નગરપાલિકાની ચૂંટણી ઇન્ચાર્જ બની નગરપાલિકામાં ભાજપને જીતાડી બોર્ડ બનાવ્યું, તેમજ સમય પર સમાજને દરેક ક્ષેત્રે કામ લાગતા હોય તેમના કાર્યોની સરાહના કરી બિરદાવવામાં આવ્યો હતો। આજની સામાન્ય સભામાં સમાજને સમય અને સમાજ સાથે દરેક ક્ષેત્રે જોડાઈ આગળ લાવી શકે તે માટે નવી કારોબારી બનાવવા માટે સ્વેચ્છાએ નામ રજૂ કરવા સૂચન કરવામાં આવ્યું હતું અને સમાજના સૂચનથી નવી કારોબારીમાં યુવા વર્ગને પણ સ્થાન આપવામાં આવ્યું હતું, જેથી આવનાર સમયમાં યુવાઓ સમાજને વધુ આગળ લાવી શકે। નવી કારોબારીમાં 16 વ્યક્તિઓના નામ આવ્યા હતા, જેમાં 11 સમાજના વરિષ્ઠ આગેવાનો અને 5 યુવા વર્ગમાંથી પસંદ કરવામાં આવેલ હતા। કારોબારીના 16 મેમ્બર દ્વારા મિટિંગ યોજી સર્વાનુમતે પંકજ અગ્રવાલને પ્રમુખ, મનોજ અગ્રવાલને ઉપપ્રમુખ, મંત્રી સમાજના જૂના અને જાણીતા મુરબ્બી દિલીપ અગ્રવાલ, સહમંત્રી યુવા વર્ગમાંથી કુણાલ અગ્રવાલ અને ખજાનચી તરીકે રીતેશ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।